ચાંદીપુરા કેસના શંકાસ્પદ 5 કેસ અત્યારે આવેલા છે. 5 દર્દીઓ એક્સપાયર થઈ ગયેલા છે. ચાંદીપુરા કેસ માટે તંત્ર પૂરેપૂરું સજ્જ છે. અમારે અત્યારે MCH બિલ્ડિંગમાં આમનો પીડિયાટ્રિક વિભાગ છે, જેની અંદર આપણે 100 બેડ છે, જેની અંદરથી 7 બેડ આઇસોલેટ કરીને સ્પેશિયલ આમના માટે જ રાખેલા છે. અને એ 7 બેડની અંદર કમ્પ્લીટ ICUની સુવિધા છે, સાથે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ છે આપણી પાસે. ચાંદીપુરા વાયરસ છે એ સેન્ટ ફ્લાયથી થતો રોગ છે. એનું વાહક જે છે ને સેન્ટ ફ્લાય છે. તો ઘરની અંદર જેટલી તિરાડો હોય એ તિરાડો બૂરી દેવી જોઈએ. અને જો કોઈને પણ શરદી, તાવ, ઉધરસ, બરાબર ઝાડા અથવા આંચકી જેવા કોઈ પણ લક્ષણ આવે તો તુરંત જ નજીકના ડૉક્ટરને બતાવીને એની આગળની સારવાર કરવી જોઈએ. રાજકોટ સિવિલની અંદર આપણે MCH બિલ્ડિંગની અંદર 100 બેડની આખી એક આઇસોલેશન રાખેલું છે, જેની અંદર 7 બેડ સ્પેશિયલ ચાંદીપુરા વાયરસના કેસ માટે જ રાખેલા છે, જે ICU બેડ છે.